તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં કન્સોલિડેશન જ દેખાયું છે. 5% આસપાસનું દબાણ, એનાથી વધારે થોડું દબાણ બનતું દેખાયું છે. નિફ્ટીની જો વાત કરીએ તો 0.38%નું અને 24,600ની નીચેનું ક્લોઝિંગ. કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો અને કઈ રીતે આપ આગળ નિફ્ટી માટે આપની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. નિફ્ટી અગર આપણે છેલ્લા 5 દિવસમાં જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું. નીચેમાં જોઈએ તો 24,500 અને ઉપરમાં 24,700 એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઓવરઓલ આખા દિવસ સાઇડવેઝ મુવમેન્ટ રહી રહ્યો હતો અને લાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે થોડું આપણને કરેક્શન જોવા મળ્યું છે. નો ડાઉટ મને લાગે છે કાલે થોડું ગેપ ડાઉન ઓપન થાય પર ત્યાંથી આપણને રિકવરી જોવા મળી શકશે અને ફરીથી અપસાઇડમાં આપણને 24,600 થી 24,700 સુધીના લેવલ જોવા મળી શકશે. અગર ઉપરમાં 24,750 ને આ બધા લેવલ્સ ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે અને ઉપરમાં 25,000 થી 25,200 ના લેવલ્સ પણ ફરીથી જોવા મળી શકશે. નીચેની બાજુ અગર વાત કરીએ તો એને 24,500 ના બધા સારા એવા સપોર્ટ અગર બ્રેક કરે છે તો કરેક્શન્સમાં નીચેમાં ફરીથી આપણને 24,300 થી 24,100 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ હાલગડે મારા હિસાબે 1-2 દિવસમાં અહીંયાથી ફરીથી પુલબેક જોવા મળી શકશે. તો મારા હિસાબે અહીંયાથી અગર કરેક્શન આવે નીચેમાં કાલે તો બાય ઓન ડિપ્સની રેલી આપણે અપનાવી શકીએ છીએ અને નીચેમાં કાલે 24,520 ના આસપાસ આપણે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,400 ના આસપાસ મૂકવાનું રહેશે અને ઉપરમાં ટાર્ગેટ આપણા 24,700 થી 24,800 ના રહેશે. ઓકે, તો નિફ્ટી માટે જ અહીં આગળથી સલામતી દેખાઈ રહી છે. ઘટાડે ખરીદી કરીને ચાલો બાય ઓન ડિપ્સ 24,520ની આસપાસ અને ઉપરની તરફ 24,700 થી 24,800ના અહીં આગળથી તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો અને જે 24,400નો સ્ટોપ લોસ અહીં આગળથી રાખવાની સલાહ રહેશે. તો નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટીની પણ જો વાત કરી લઈએ, જ્યાં પણ આજે દબાણ બન્યું છે 53,216 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? બેંક નિફ્ટી આપણે જોઈએ તો ઓવરઓલ ઉપરથી થોડું કરેક્શન્સ આપણે જોઈએ તો એ પણ જોઈએ તો લાસ્ટ 3-4 ડેઝથી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેમાં અત્યાર સુધી 53,000 બ્રેક નથી કર્યો અને ઉપરની બાજુ જોવા જઈએ તો 53,800-900 ના આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. આજે પણ આપણે જોઈએ તો અપસાઇડ ઓપન થયું હતું પણ ત્યાંથી જ કરેક્શન એમાં પણ આપણને જોવા મળે છે અને અત્યારે લોના આસપાસ ક્લોઝિંગ આપી રહ્યો છે. તો જે હિસાબે એમાં પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં થોડું કરેક્શન થતું મને લાગે છે. અહીંયા કાલે એમાં પણ આપણને નીચેની બાજુ ઓપન થાય એવું દેખાઈ રહ્યું છે અને મને લાગે છે થોડું બહુ કરેક્શન્સ મોડમાં હજી થઈ શકે છે. તો બેંક નિફ્ટી મારા હિસાબે થોડું અહીંયાથી અપસાઇડ આવે તો આપણે વેચીને ચાલી શકે છે 53,300 ના આસપાસ. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 53,600 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં આપણા ટાર્ગેટ 53,000 થી 52,800 ના રહે. ઓકે, તો બેંક નિફ્ટી માટે અહીં આગળથી સેલન રાઇઝ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. તો 53,300ની આસપાસથી તમે વેચીને ચાલી શકો છો. 53,600નો સ્ટોપ લોસ અહીં આગળથી ધ્યાને રાખવાનો રહેશે. વિરલજી, ટાર્ગેટ પાછા જણાવી શકશો? નીચેની તરફ તમે ટાર્ગેટ કયા છે? ટાર્ગેટ 53,000 અને 52,800. ઓકે, 53,000 અને 52,800 સુધીના નીચેની તરફ અહીં આગળથી ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટીમાં ખરીદીને ચાલી શકો છો બાય ઓન ડિપ, પણ બેંક નિફ્ટીમાં સેલન રાઇઝિંગ સ્ટ્રેટેજીની સલાહ અહીં આગળથી વિરલ છેડા આપી રહ્યા છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. તો મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની નિફ્ટી માટે બાય કરવાની સલાહ બની રહી છે. 24,540ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 24,700નો સ્ટોપ લોસ 24,400નો રાખવાની સલાહ અહીંયા આગળથી અર્પણજીની બનતી દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે જોઈએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ કઈ રીતની સલાહ આપી રહ્યા છે. જીગર પટેલની સલાહ નિફ્ટી ફ્યુચરને બાય કરવાની બની રહી છે. 24,600 થી 24,580ની વચ્ચે ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 24,800નો સ્ટોપ લોસ 24,450નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. તો આપણા નિષ્ણાતો નિફ્ટી માટે ખાસ ખરીદી તરફની સલાહ આપી રહ્યા છે.